હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? તો અત્યારે સવારના વાગ્યા છે 4 ને આપણે જાય છે આપણા વર્કમાં. તમને ખબર છે શૂટનું કામ કરું છું ને આપણો સામાન તમે જોઈ શકો છો બધું રેડી છે. આખો રોડ સુમસાન છે એટલે આપણે જ છીએ. સવારના પોરમાં જઈએ છીએ આપણે વર્ક ઉપર ને તમને ખબર જ છે આપણું સોંગ ને બધું આવી ગયું છે. આ ખોડલનો ભેડિયો, પછી એક શોર્ટ મૂવી પણ આવ્યું છે ધ ડેટ નાઇટ. તો તમે જુઓ, કેવું લાગ્યું કમેન્ટમાં બતાવો. ને હજી એક આપણું પ્રિપરેશન ચાલે જ છે, એક શોર્ટ મૂવી આવે છે, બહુ જ જલ્દી આવી જશે. ને સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આગળ પહોંચાડો, પ્રેમ દેખાડો યાર. મેં તમારા માટે તો મહેનત કરીએ છીએ. મળીએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ફ્રેન્ડના ઘરે, કેમ કે આપણે જવાનું છે એની ગાડીમાં. જો ભાઈ ઉપર બેઠો બેઠો જો ધૂપબત્તી કરે છે અમારે પંડિતજી મહારાજ. આશીર્વાદ લાગુ. તો ભાઈ એની ગાડીમાં જવાનું છે આપણે, ટ્રેન બસમાં નથી જવાનું. ફૂલ એન્જોય કરતા કરતા તો તમે બન્યા રહો આપણા વ્લોગમાં. આજે આપણી ગાડી, આજે આપણા મિત્ર 5 નું જમાઈ જાય, બસ 60-62 લીટરની ટાંકી આવે છે. અસ્તી માણસ છે, ખાલી જોવે એને. ચા પીવાની છે, ચા આવે તો પીવી પડે ને ભાઈ. જઈએ છીએ હવે. લોકેશન તો તમને હમણાં નહીં ગઈ, પેલા એક અમારું મેન કાર્ય બતાવીને પછી તમને કહેશું લોકેશન. શું કે નિર્મલભાઈ, આપણા કંઈક શું કે તમારા ફેન્સને કહેવા માંગશો? જય ખોડિયારમાં. તો ભાઈ આપણા વિડીયોમાં વહીના રહ્યો, મોજ મસ્તી કરતે કરતાં આપણે પહોંચી જશું લોકેશને. આગળ જણાવશું. હવે હું તને ફટકી બતાવું. આમાં તો લાગે ને આમ ભાઈ રાજકોટ પહોંચી ગયા છે આપણે. હજી આવ્યું નથી. એને થોડી ખબર હતી. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. ને ચોટીલા પહોંચીને આપણે જવાનું છે હજી અમદાવાદ. તો કેમ કે પેટ પૂજા વગર તો આપણે હાલે નહીં. ને આપણે તમને કરાવી દઈએ ચોટીલા માં ચામુંડના દર્શન. જોઈ લેજો, દર્શન કરી લેજો મારા વાલાઓ. ને આપણે પહોંચી ગયા પછી હોટલે કરી લીધા નાસ્તો. નાસ્તામાં આપણે મંગાવી લીધા ગાંઠિયા વગર તો આપણે હાલે નહીં. ને જલ્દી નાસ્તો કરીને આપણે નીકળી ગયા અમદાવાદ માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે આપણો રૂમમાં આવી ગયા છીએ હોટલ બુક કરીને. જોઈ શકો છો તમે. ને આપણો બ્રધર મોઢું ધોઈ લીધું ભાઈ. ને આ છે રાજકીડી, પીવડાવ તને બીડી. એનું મોઢું જોવો સરખી રીતે. રાજનારિયા, ગામના કરે છે ગારિયા. હાથમાં ખોટી 4 વીટીયું પહેરી લીધી છે. મારો ભાઈ હેન્ડસમ લાગે છે. ખાલી કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહી દેજો એકવાર. કેમ છે દાઢી વાડીનો કટ ને ખાલી જો એસીનું રિમોટ નથી મળતું. કેવું છે એસીનું રિમોટ લાવ. અહીંયા ઉપર નથી કર્યું. એસીના રિમોટ માટે થઈ ગઈ છે લપ. આ જો ગાઈસ, વેલેન્ટાઇન ડે ના પરિણામ. હાથ મોઢું પાછું દઉં. હનુમાન દાદાની જય. બધાય જો. પણ ઈ દાદી છે, દાદા નથી. અરે પણ તને ને મને ખબર છે, બીજા કોઈને થોડી ખબર છે. અહીંયા આખું ફેમિલી, ફૂલ ફેમિલી છે. નાનકું બટુક ભોજન. ના મારી જો બેસ્ટ ફ્રેન્ડ. નીચે આવ્યું જો, નીચે આવ્યું જો મારે. આજો આખું ફેમિલી પેક બેઠું છે અહીંયા. એક કા સુસુ નીકળી ગયા.
શું કે ભાઈબંધ બાકી મજામાં મજામાં જોવા જોઈએ બધાય. વાહે જોલું આવી છે ને તો મજા ના કાઢ નાખશે. ઓલો કેવું ટીંગાઈ જો જલ્દી જલ્દી જલ્દી. હાય એ ગયું ભાઈ સાહેબ એ પડ્યું એ જો કઈ નો થાય. અમે આવ્યા છીએ યુનિવર્સિટીમાં, જ્યાં સીતાનો વેશ એક નાટક થવાનું છે. તો ત્યાંના સેકન્ડ લીડ આર્ટિસ્ટને તમે જોશો. તો અત્યારે જો ભાત ખાઈ ગયા. શું તમારું કહેવાનું છે? કેવું રહેશે નાટક? નાટક તો જોરદાર થવાનું છે. 2 શો થઈ ગયા છે, આવતીકાલે લાસ્ટ શો છે. તો જે લોકોને બી જોવાનું બાકી હોય તો જલ્દી પધારો. આ તમને ક્યાંય યુટ્યુબમાં કે ક્યાંય જોવા નહીં મળે, આના માટે લાઈવ તમારે આવવું જ પડશે. તો જલ્દીથી આવો, કાલે મળીએ. તો જલ્દીથી આવી જાઓ ને આપણા વ્લોગમાં બન્યા રહેજો, બરાબર? હજી તો 2 દિવસનો વ્લોગ બાકી છે, બહુ મોટો બનશે, જોરદાર. નાની ડાચુ જો ખબર નહીં ક્યાંથી આવ્યો છે. કિરીશ કા ગાના સુનેગા? એ રાજ્યા, કિરીશ કા ગાના સુનેગા? ભાઈ આ માણસ ખબર નહીં કેના પ્રેમમાં પડ્યો છે. ખાલી તમે જુઓ, એ માણસને જુઓ, બહાર ઊભો રહીને વાત કરે તો કેટલો સિરિયસ મેટરમાં છે. બાબુ તું મુझसे પ્યાર કરતી હો યા નહીં કરતી હો? એની લવ સ્ટોરી તો હાઈલા રાખશે. આપણા વ્લોગમાં બન્યા રહેજો તમે. મારા ભાઈનો ખાલી ફેસ તમે જો કેમ લાગે છે. બાકી એસપી નિર્મલ હો, ધ ડેટ નાઇટમાં પોલીસવાળા અભિનય નિભાવે છે. ખાલી ફેસ જો તમે, ખાલી આપણે ઝૂમ કરીને બતાવીએ કેવો સિરિયસ દેખાય છે. આમ જો એની જિંદગીમાં. ઓહો બહુ જગ્યા આપી દીધા. 11,000 ને કા વિવેક સુરાપુરાના ચોખા સવા મુઠ્ઠી હનુમાન દાદા. તો ભાઈ ફૂલ ભૂખ લાગી હતી, તો આપણે મંગાવી લીધું છે જમવાનું. ને આપણું જમવાનું આવે ત્યાં સુધી મેં કીધું થોડુંક સીન બીન લઈ કેમ કે હાલત બહુ ખરાબ હતી. ને આવી ગયું છે આપણું જમવાનું. જમીન આપણે પછી જાશું હોટલે આરામ કરવા. અને તમે વ્લોગમાં બન્યા રહેજો આપણા સાથે. જય માતાજી. અંગ્રેજી ભાષામાં આને શું કહેવાય ભાઈ? આ છે ડબલ માખણ રોટલો. આ છે ના આ ડબલ માખણ વાળો છે. આ લસણની ચટણી વાળો સ્પાઈસી એવું કંઈક કહેવાય. આપણે રહ્યા ગામડાના છોબા માણા. ખબર ના, આ અંગ્રેજી છે. આ અંગ્રેજી ગરમી બહુ છે. આખા પકાવવાનો ચટણી. આપણે મસાલા રોટલો મંગાવી લીધો અને જો બધાએ ખાઈ લીધો છે. મારા ભાઈને બાજુ મસાલો લોટલો બહુ ભાવે છે. હજી ડોમિનોઝનો લોટલો ભાઈ બાંગાવાનો બાકી છે ને, એમાં કેટલા વારો મંગાવું છું? કોઈ કહેવાનું ના હોય, એમાં કૂપન યુઝ કરવાના હોય. આપણા બ્લોગમાં બન્યા રહ્યો. હજી તમને આપણે ઘણી વસ્તુ દેખાડશું. સરકારે તો કીધું છે કે ગાડી લઈને જાવ ત્યારે હેલ્મેટ પહેરવાનું, પણ મારા વાલીલા હાલીને જતા હોય ને ત્યારે હેલ્મેટ પહેરીને જ જવાનું હો. ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ. આપણો લુક તમે જોઈ શકો છો. આપણે જવાનું છે એક નાટક જોવા. તો ત્યાં જઈને તમને લોકેશન બતાવશું. જોરદાર લુક જોઈ લો ખાલી તમે. હવે મળીએ ત્યાં. આજ મારા ભાઈનો લુક જો ખાલી તમે. બેગી જીન્સ ને આહા ચેલ્સી શૂઝ. આહા શું સાહેબ તમને બેગી શૂઝ ને ચેલ્સી શૂઝ પહેરીને કેવું લાગ્યું? સિટીનો થઈને બોલું ગામડાનો. ગામડાનો જ બોલવાનું. ગામડામાં એવું લાગે ઘાઘરો પહેર્યો એવું. એક આંટ પ્લાજો આપણે બાપા યાદ કહેતા ને એટલે હાલે વાંધો ના આવે. આપણે લઈ લીધી સેલ્ફી વેલ્ફી લઈને જોયું કેવા દેખાય છે. પછી તમને દેખાડી દઉં ત્યાંનો સેટઅપ. ને મારું તો પહેલી વાર જ હતું ભાઈ નાટક જોવાનું.
કેમ કે આપણે આર્ટિસ્ટ છીએ ને એક્ટિંગ લાઇનમાં છીએ તો આપણે નાટક જોવું જરૂરી છે. चलो भाई लोग अभी जामनगर को निकलते हैं. अहमदाबाद से बहुत मजे ले लिए. यो मैन. फाइनली गाइस અમે અમદાવાદથી નીકળી ગયા છીએ જામનગર માટે. હેલો ગાઈસ, તો ફાઇનલી હું જામનગર પહોંચી ગયો છું ને રાતે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે પછી વિડીયો ના બનાવ્યો મેં. એટલે સવારે બનાવીને વિડીયો એડ કરી નાખીશ એમાં, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું ને થાકી ગયો હતો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને ઘણો બધો પ્રેમ આપજો. તમારા દિલમાં થોડીક જગ્યા આપજો અમને. ને આવા જ વિડીયો અમારા આવતા રહેશે, મનોરંજન કરાવતા રહેશું તમને બધાને. ને થેન્ક યુ સો મચ.